સુરતના વરાછાના રેસ્ટોરન્ટ માલિકના આત્મહત્યા માટે મજબૂર કરનાર હની ટ્રેપ કરનાર ટોળકીની મહિલાઓ સહિત 4ને પોલીસે ઝડપી પાડ્યા। સુરતના વરાછાના રેસ્ટોરન્ટ માલિકના આત્મહત્યા કેસનો મામલો વરાછા પોલીસે હની ટ્રેપ કરતી ગેંગને ઝડપી પાડી નૈના ઝાલા અને હનુ ઝાલા તથા તેઓના પતિઓની પોલીસે ધરપકડ કરી છે। પાસોદરાના રેસ્ટોરન્ટ માલિકને પ્રેમ જાળમાં ફસાવી રૂપિયા પડાવ્યા અને બીજા રૂપિયા માટે પણ સતત બ્લેકમેલ કરાતા હતા। કંટાળી રેસ્ટોરન્ટ માલિકે આપઘાત પહેલા વિડીયો બનાવી તાપી નદીમાં કૂદી આપઘાત કરી લીધો છે। હાલ તો ઝડપાયેલી નૈના ભરત ઝાલા, તેનો પતિ ભરત ઝાલા તથા તેની જેઠાણી નૈના હના ઝાલા, તેના પતિ હના ઉર્ફે હનુ ઝાલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તો આ અંગે એસીપી પીકે પટેલે વધુ માહિતી આપી હતી। શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં યોગેશભાઈ કેશવભાઈ જાવિયા નામના વ્યક્તિએ પોતે વરાછા મિની બજારમાં ભાતની વાડીમાં પોતાનું રેસ્ટોરન્ટ ચલાવતા હોય તેના રેસ્ટોરન્ટમાં કામ કરતા એક લેડી અને એના પતિ તેઓએ આ યુવતીએ મરણ જનારને પોતાના પ્રેમમાં ફસાવી અને ભગાડી લઈ જઈ અને તેની પાસેથી અવારનવાર પૈસા પડાવી અને 5 લાખ રૂપિયાની માગણી કરી અને એક્સટોર્શન કરવા અંગેની તેમજ આ એક્સટોર્શનની માગણી અનુસંધાને મરણ જનારે પોતે તાપી નદીમાં ઝંપલાવી અને આપઘાત કરેલો, જે બાબતે મરણ જનારના પત્નીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી। વરાછા પોલીસે એક્સટોર્શનના કારણે આપઘાત કરવા મજબૂર કરવા અંગે તેમજ કોમન ઇન્ટેન્શન બાબતે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરેલી। માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ આ ગુનાના આરોપીઓ ગુનો કરી અને નાસી જતા વરાછા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે 4 આરોપીઓની સૌરાષ્ટ્ર ખાતેથી ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।